Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. Microbiology paper BSc semester number 3 practical number 10B એમાં તમારે સ્ટડી કરવાનું છે એસ્ટિમેશન કરવાનું છે કેનું તો કે વોટર હાર્ડનેસ એસ્ટિમેશન કરવાનું છે તમને એક વોટર સેમ્પલ આપ્યું હશે એ વોટર સેમ્પલમાં તમારે એક ઇન્ડિકેટર એડ કરવાનું રહેશે અને ફર્ધર એને ટાઇટ્રેટ કરવાનું રહેશે મીન્સ કે ટાઇટ્રેશન મેથડ છે એ મેથડથી તમારું સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ છે એ તમારે ચેક કરવાનું રહેશે પ્રેક્ટિકલનું નામ શું છે તો કે એસ્ટિમેશન ઓફ વોટર હાર્ડનેસ ટાઇટ્રોમેટ્રિક પ્રેક્ટિકલ છે એક ઇન્ડિકેટરની જરૂર પડશે અને એક ટાઇટ્રન્ટની જરૂર પડશે ફર્ધર એન્ડ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાનો રહેશે ને ફર્ધર તમે આ પ્રેક્ટિકલમાં કેલ્ક્યુલેશન કરશો એના બેસિસ ઉપરથી ઇન્ટ્રોડક્શન જનરલી હાર્ડનેસ ઓફ વોટર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ measure the capacity of water to precipitate soap. હાર્ડનેસ પ્રેક્ટિકલ આપણે શું કામ પરફોર્મ કરીએ છીએ એનો પર્પસ શું છે તો કે વોટર હાર્ડનેસથી આપણે શું મેઝર કરી શકીએ છીએ કે જે વોટર સેમ્પલ છે એ કેટલા અમાઉન્ટમાં સોપનું પ્રેસિપિટેશન કરે છે એ આપણે ચેક કરવાનું છે આ પ્રેક્ટિકલનો પર્પસ જ એ છે કે તમે ચેક કરો છો કે કેટલા અમાઉન્ટમાં પ્રેસિપિટેટ સોપ ફોર્મ થાય છે નેક્સ્ટ છે હાર્ડ વોટર કન્ટેન dissolved minerals like calcium and magnesium. સોફ્ટ વોટર હોય હાર્ડ વોટર હોય એમાં તમારે અહીંયા જે વોટર હશે એ કેવું હશે હાર્ડ વોટર એટલે કેવું વોટર તો કે હાર્ડ વોટર હશે એમાં હાઈ અમાઉન્ટમાં મિનરલ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે ક્યાં મિનરલ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે તો કે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે બધા મિનરલ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે એને કહેવાય હાર્ડ વોટર હાર્ડનેસ ઇઝ મેઝર ઇન મિલીગ્રામ પર લિટર ગમે એ પ્રેક્ટિકલ હોય એમાં યુનિટ હોય આપણે ઓડીનો કેમ યુનિટ નેનોમીટર છે એવી જ રીતે તમે વોટર હાર્ડનેસ પ્રેક્ટિકલ પરફોર્મ કરો છો અને ફર્ધર કેલ્ક્યુલેશન કરો છો એમાં જે યુનિટ આવશે કયો આવશે મિલીગ્રામ પર લિટર ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલાં શું કીધું છે તો કે પર્પસ શું છે નેક્સ્ટ હાર્ડ વોટર એટલે શું અને એમાં ક્યાં યુનિટ હોય એટલું બેઝિક ઇન્ટ્રોડક્શનમાં આપ્યું છે તમને અહીંયા નેક્સ્ટ વોટર વિથ ડિફરન્ટ ડિગ્રી ઓફ હાર્ડનેસ ઇઝ યુઝ ફોર ડિફરન્ટ પર્પસ હાર્ડ વોટર છે એમાં ડિફરન્ટ રેન્જ હશે સોફ્ટ વોટર હાર્ડ વોટર એમાં જે પર્ટિક્યુલર જેમ રેન્જ ચેન્જ થતી જશે એમ એના પર્પસ બી ચેન્જ થશે અમુક જે હાર્ડ વોટર હોય એની અમુક ફોર એક્ઝામ્પલ 50 to 100 રેન્જ છે તો એ હાઉસ હોલ્ડ પર્પસમાં યુઝ થતી હોય એવી જ રીતે 100 કરતાં વધારે હોય તો ઇન્ડસ્ટ્રીયલ પર્પસ તરીકે યુઝ થતું હોય તો એમ શું કહેવા માગે છે અહીંયા કે હાર્ડનેસની જે રેન્જ હશે એને અકોર્ડિંગ એનો જે યુઝ હશે એ ચેન્જ થતો જશે અમુક રેન્જમાં હશે આન્સર ત્યારે હાઉસ હોલ્ડ પર્પસમાં યુઝ થતું હશે અમુક રેન્જમાં આન્સર આવશે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પર્પસમાં બી યુઝ થતું હશે ધ હાર્ડનેસ મે રેન્જ ફ્રોમ 0 to 100 મિલીગ્રામ પર લિટર મોસ્ટલી જે હાર્ડ વોટરની રેન્જ હોય છે સોફ્ટ વોટર હાર્ડ વોટર એમાં જે હાર્ડ વોટરની રેન્જ હોય છે એની રેન્જમાં આન્સર કેટલાથી કેટલા વચ્ચે આવવો જોઈએ તો કે 0 to 100 મિલીગ્રામ પર લિટર એ રેન્જમાં આન્સર કહેવાય જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે જો તમારે આટલામાં આન્સર આવે 0 to 100 તો એ રેન્જમાં આન્સર આવ્યો કહેવાય નાવડેઝ ટોટલ હાર્ડનેસ ઇઝ defined as the sum of calcium,
and the magnesium concentration. ટોટલ હાર્ડનેસ એટલે શું? તો કે ટોટલ હાર્ડનેસ એટલે જે કેલ્શિયમ આયન હોય અને મેગ્નેશિયમ આયન હાર્ડ વોટરમાં પ્રેઝન્ટ હશે એનો જે સમ કરો એને શું કહેવાય? ટોટલ હાર્ડનેસ. એ ઘણીવાર કઈ રીતે પ્રેઝન્ટ હશે? તો કે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનનું મિક્સચર હશે હાર્ડ વોટરમાં એ ઘણીવાર બાયકાર્બોનેટ તરીકે બી પ્રેઝન્ટ હશે. એટલે એ બે ભેગું થઈને શું બનશે? કેલ્શિયમ કાર્બોનેટ. તમારું જે સેમ્પલ હશે ટોટલ હાર્ડનેસ એમાં બે આયન પ્રેઝન્ટ હશે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. એ બેનો તમે સમ કરશો એટલે તમને મળશે ટોટલ હાર્ડનેસ. ઘણીવાર એ CaCO3ના ફોર્મમાં બી પ્રેઝન્ટ હોય છે. એ મિક્સચર કમ્બાઈન થશે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું ત્યારે, અને એનો જે યુનિટ હશે કેવો હશે? તો કે મિલીગ્રામ પર લિટર હશે. હવે અહીંયા ડિફરન્ટ મેથડ આવે, પણ તમારે જે મેથડ ફોલો કરવાની છે એ છે EDTA ટાઇટ્રામેટ્રિક મેથડ. જે EDTA હશે એ શું હશે? તો કે ટાઇટ્રન્ટ હશે. એટલે જ અહીંયા નામ આપ્યું છે EDTA ટાઇટ્રીમેટ્રિક મેથડ. પ્રિન્સિપલમાં શું કીધું છે? તો કે તમે એક ફ્લાસ્ક લેશો, એ ફ્લાસ્કમાં સેમ્પલ તરીકે હાર્ડ વોટર લેશો. એ હાર્ડ વોટરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ હશે. હવે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનમાં તમારે બફર એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમે શું એડ કરશો? બફર એડ કરશો. બફર એડ કરશો એટલે જે વોટર હશે એની pH વેલ્યુ 9 to 10 વચ્ચે આવી જશે. કેવી આવશે pH વેલ્યુ? 9 to 10 વચ્ચે. બફર સોલ્યુશનનું વર્ક જ શું હોય? તો કે pH ને મેન્ટેન રાખે. હવે બફર સોલ્યુશન એડ થઈ જાય પછી તમારે ઇન્ડિકેટર એડ કરવાનું છે, ડાય એડ કરવાની છે. ડાય કઈ એડ કરશો? EBT. EBTનું ફૂલ ફોર્મ છે ઇરિયોક્રોમ બ્લેક ટી. હવે એ એડ કરશો એટલે pH વેલ્યુ 9 to 10 વચ્ચે બ્લુ કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. સૌથી પહેલાં હાર્ડ વોટર સેમ્પલ તરીકે લીધું. હવે એની pH વેલ્યુને મેન્ટેન રાખવા માટે 9 to 10 મેન્ટેન રાખવા માટે બફર સોલ્યુશન એડ કર્યું. એટલું થઈ જાય પછી મેં ઇન્ડિકેટર એમાં એડ કર્યું ઇરિયોક્રોમ બ્લેક ટી. શોર્ટ ફોર્મમાં એને EBT કહેવાય છે. એ કેવો કલર જનરેટ કરશે? pH 9 to 10 વચ્ચે, તો કે બ્લુ કલર જનરેટ કરશે. હવે એના સિવાય જો EBT ના હોય તો એના સિવાય તમે હજી એક ડાય બી યુઝ કરી શકો છો. એ કઈ છે? કાલ્માગાઇટ. જો તમારી પાસે EBT ડાય પ્રેઝન્ટ નથી તો એના ઓપ્શનમાં તમે કઈ યુઝ કરી શકો છો? આ ઓપ્શનમાં છે કાલ્માગાઇટ. ઓકે, કાલ્માગાઇટ હોય ત્યારે બ્લુ કલર નહીં પિંક કલર આવશે. જો કાલ્માગાઇટ હશે તો સૌથી પહેલા કયો કલર આવશે? પિંક કલર આવશે. હવે તમારે ટાઇટ્રેટ કરવાનું છે. કેનાથી? EDTA થી. સૌથી પહેલા શું કર્યું? હાર્ડ વોટર લીધું. પછી મેં બફર સોલ્યુશન એડ કર્યું. પછી મેં ઇન્ડિકેટર EBT એડ કરીશ ત્યારે બ્લુ કલર જનરેટ થશે. અને જો EBT ના હોય મારી પાસે, ઇરિયોક્રોમ બ્લેક ટી ના હોય અને જો કાલ્માગાઇટ એડ કરીશ તો શરૂઆતમાં પિંક કલર આવશે. પછી ટાઇટ્રેટ કરીશ EDTA થી. EDTA થી હું ટાઇટ્રેટ કરીશ એટલે શું થશે? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોડે EDTA બાઇન્ડ થઈ જશે. હવે બાઇન્ડ થશે એટલે જે બ્લુ કલરનું સોલ્યુશન હશે EBT જ્યારે લ્યો છો ત્યારે બ્લુ કલરનું સોલ્યુશન હોય છે એ પિંક ટુ રેડ કલરમાં કન્વર્ટ થઈ જશે. તમારે કાલ્માગાઇટ લેવાનું નથી, બટ આ તમારે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે જ મેં આપ્યું છે. તમારે આ લખવાનું રહેશે નહીં. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાર્ડ વોટરમાં પ્રેઝન્ટ હતા. આપણે એમાં બફર સોલ્યુશન એડ કર્યું અને ફર્ધર મેં ઇન્ડિકેટર તરીકે ઇરિયોક્રોમ બ્લેક ટી બ્લુ કલરનું ફોર્મ કર્યું. એના પછી મેં EDTA થી ટાઇટ્રેટ કર્યું. ટાઇટ્રેટ થશે એટલે જે બ્લુ કલરનું કમ્પાઉન્ડ હશે એ પિંકિશ અથવા તો રેડિશ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ થશે. એ શું હશે? તમારો એન્ડ પોઈન્ટ હશે. જ્યારે EBT ઇરિયોક્રોમ બ્લેક ટી યુઝ કરો છો ત્યારે બ્લુમાંથી પિંક થશે અને જો કાલ્માગાઇટ યુઝ કરશો તો પિંકમાંથી બ્લુ કલર જનરેટ થશે. આડાવડું થશે બેમાં. EBT હોય તો બ્લુ ટુ પિંક, કાલ્માગાઇટ હોય તો પિંક ટુ બ્લુ કલર જનરેટ થશે. આ હતો પ્રિન્સિપલ. નેક્સ્ટ જોઈએ રિક્વાયરમેન્ટ્સ ઓર રિએજન્ટ.
સૌથી પહેલા સ્ટાન્ડર્ડ EDTA આવશે. EDTA નું ફૂલ ફોર્મ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. સ્ટાન્ડર્ડ EDTA એટલે શું? તો કે તમે જે ટાઇટ્રેટ કરો છો એ ટાઇટ્રન્ટ, એનું નામ શું છે ફૂલ ફોર્મ? તો કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. કેટલા મોલર બનાવવાનું છે તમારે? તો કે 0.01 મોલર બનાવવાનું છે. કેવી રીતે બનશે? તો કે 3.7 ગ્રામ EDTA ને તમારે 1 લિટર ડિસ્ટિલ વોટરમાં એડ કરી દો. એ બનશે 0.01 મોલર સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન. એના પછી આપણે અહીંયા ડાય તરીકે લેશું EBT, ઇરિયોક્રોમ બ્લેક ટી. એ કેવી રીતે બનશે? તો કે 0.5 ગ્રામ તમે ડાય લઈ લો. એ ડાયને ડિઝોલ્વ કરો 100 ml 2-મિથોક્સી મિથેનોલમાં. એ શું બનશે? તમારું ઇન્ડિકેટર બનશે. હવે બફર સોલ્યુશન. બફર સોલ્યુશનમાં સૌથી પહેલા અમોનિયમ ક્લોરાઇડ લઈ લો. અમોનિયમ ક્લોરાઇડને તમારે અમોનિયામાં ડિઝોલ્વ કરવાનું રહેશે. સૌથી પહેલા એક ફ્લાસ્ક લીધો. એ ફ્લાસ્કમાં મેં અમોનિયા લીધું 22.8 ml. હવે એમાં હું એડ કરીશ NH4Cl. કેટલું? તો કે 2.7 ગ્રામ. એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય પછી એમાં હું થર્ડ વસ્તુ એડ કરીશ મેગ્નેશિયમ સોલ્ટ ઓફ EDTA 0.2 ગ્રામ, અને એના પછી હું ડિસ્ટિલ વોટરથી મેકઅપ કરીશ. સૌથી પહેલા અમોનિયા લ્યો. અમોનિયામાં ડિઝોલ્વ કરો NH4Cl. એના પછી મેગ્નેશિયમ સોલ્ટ ઓફ EDTA એડ કરો અને ડિસ્ટિલ વોટર લાસ્ટમાં એડ કરો. આ હતી રિક્વાયરમેન્ટ અને રિએજન્ટ. રિક્વાયરમેન્ટમાં એના સિવાય ફ્લાસ્ક આવશે, 2 ફ્લાસ્ક આવશે, પાઇપેટ આવશે. એ બેસિક રિક્વાયરમેન્ટ છે, બધાને ખબર જ હશે. હવે જોઈએ પ્રોસેસ. સૌથી પહેલા તમારે પ્રોસેસમાં અહીંયા 2 ફ્લાસ્ક લેવાના છે. એક ફ્લાસ્કમાં લખશો T1 અને T2. T1 અને T2 કોને રિપ્રેઝન્ટ કરે છે? T1 મીન્સ ટાઇટ્રેશન નંબર 1 અને T2 મીન્સ ટાઇટ્રેશન નંબર 2. એક ફ્લાસ્ક લ્યો. એક ફ્લાસ્કમાં લખો T1, બીજા ફ્લાસ્કમાં લખો T2. બેમાં 25 ml સેમ્પલ લઈ લ્યો, વોટર સેમ્પલ. ફર્ધર એડ કરો 1 to 2 ml બફર સોલ્યુશન, જેથી pH વેલ્યુ એની 9 to 10 વચ્ચે આવશે. ફર્ધર તમે 1 to 2 ડ્રોપ ઇન્ડિકેટર EBT ના એડ કરો, એટલે બ્લુ કલર ફોર્મ થશે. એના પછી તમારે ટાઇટ્રેટ કરવાનું છે EDTA સોલ્યુશનથી. ક્યાં સુધી? તો કે જે બ્લુ કલર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય. 2 ફ્લાસ્કમાં સેમ જ પ્રોસેસ ફોલો કરવાની છે. સૌથી પહેલા T1 કરો. T1 પરફોર્મ થઈ જાય પછી T2 કરો. તમારે પાઇપેટમાં એન્ડ પોઈન્ટ નોટ કરી લેવાનું છે. કયો એન્ડ પોઈન્ટ કહું છું? તો કે બ્લુ કલરમાંથી પિંક કલર આવે ત્યારે પાઇપેટમાં કેટલા માર્ક સુધી તમારું EDTA ખાલી થયું છે એ એન્ડ પોઈન્ટ તમારે નોટ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે 10 ml ની પાઇપેટ લીધી છે અને 5 ml એડ કર્યું ત્યારે બ્લુ કલરમાંથી પિંક કલર કન્વર્ટ થઈ ગયું તો એ 5 ml તમારે નોટ કરી લેવાનું છે, કારણ કે એની કેલ્ક્યુલેશનમાં રિક્વાયરમેન્ટ હશે. આ હતી પ્રોસેસ. હવે જોઈએ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશનમાં આપણે સૌથી પહેલાં તો 2 ફ્લાસ્ક લીધા હતા, T1 અને T2. એમાં જે T1 હતું એનું રીડિંગ આવ્યું હતું 13.7 ફોર એક્ઝામ્પલ, અને T2 નું 15 આવ્યું હતું. તો એ બેનું શું કાઢવાની છે? તમારે એવરેજ કાઢવાની છે. 2 ફ્લાસ્ક છે એટલે 2 વડે ડિવાઈડ કરો એટલે તમને આન્સર મળ્યો કંઈક ફોર એક્ઝામ્પલ 14.2. સૌથી પહેલાં તમારે જે 2 ફ્લાસ્ક છે એ 2 ફ્લાસ્કની એવરેજ કાઢવાની રહેશે કેલ્ક્યુલેશનમાં. એના પછી હવે આવશે મેઇન કેલ્ક્યુલેશન, હાર્ડનેસ ઓફ EDTA. વોટર હાર્ડનેસ મેથડનું નામ આપ્યું છે અહીંયા, EDTA મેથડ યુઝ કરીએ છીએ એટલે. સૌથી પહેલાં શું કીધું છે? વોલ્યુમ ઓફ EDTA. વોલ્યુમ ઓફ EDTA માં શું આવશે? તો કે તમે જે ટોટલ કર્યું આગળ, આ જે ટોટલ કરો છો એ ટોટલ કરતાં જે આન્સર મળે એ તમારે ક્યાં લખવાનો રહેશે? તો કે અહીંયા લખવાનો રહેશે. એના પછી મોલારિટી કીધું છે. કેની મોલારિટી? તો કે EDTA તમે સ્ટાન્ડર્ડ EDTA બનાવ્યું ટાઇટ્રન ત્યારે કેટલા મોલર બનાવ્યું હતું? તો કે 0.01. ને એના પછી 50 આપ્યા છે. 50 કેના હશે? તો કે ઇક્વિવેલન્ટ વેટ છે CaCO3 નો.
CaCO3 નો ઇક્વિવેલન્ટ વેટ અહીંયા પુટ ડાઉન કરવામાં આવ્યો છે. આગળ આપણે વાત કરીએ એમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જ્યારે કમ્બાઈન થાય છે ત્યારે CaCO3 ફોર્મમાં હશે. એટલે ઇક્વિવેલન્ટ વેટ આપ્યો છે 50, એ 50 એના છે. અહીંયા 1000 કેના આપ્યા છે, તો કે 1 લિટર બરાબર 1000 ml એટલે અહીંયા આપ્યા છે. અને વોલ્યુમ ઓફ સેમ્પલ આપણે કેટલું સેમ્પલ લેતા હતા? 25 ml. સૌથી પહેલા વોલ્યુમ ઓફ EDTA તમારું જે ટી ની એવરેજ મળે એ લખો. એમ મીન્સ EDTA કેટલા સ્ટાન્ડર્ડ EDTA એના મોલર હતા? તો કે 0.01 મોલર બનાવી લો હતું, એ લખો. 50 એટલે ઇક્વિવેલન્ટ વેટ ઓફ CaCO3. 1 લિટરમાં ml કેટલા એ આપ્યું છે. અને વોલ્યુમ ઓફ સેમ્પલ મીન્સ કે તમે જે ફ્લાસ્કમાં વોટર સેમ્પલ કેટલા ml લીધું હતું એ લખવાનું રહેશે. આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે. આપણું જે આન્સર છે એ આવી રીતે તમને મળશે. હવે તમારે અહીં રિઝલ્ટ લખવાનું રહેશે. બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ધ હાર્ડનેસ ઓફ વોટર. જે આન્સર મળ્યો હોય એ લખવાનો રહેશે. એ આન્સર ક્યાંથી ખબર પડશે? તો કે તમને અહીંયા આન્સર મળ્યો હશે એ તમે ક્યાં લખશો? તો કે રિઝલ્ટમાં લખવાનો રહેશે. કન્ક્લુઝનમાં શું લખશો? તો કે કન્ક્લુઝનમાં તમારે એમ લખવાનું રહેશે કે બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ we can concluded that we can measure hardness of water by the given method. કન્ક્લુઝનમાં શું લખશો? તો કે કન્ક્લુઝનમાં તમે એમ લખશો કે આ પ્રેક્ટિકલની મદદથી આપણે ઇઝીલી વોટર હાર્ડનેસ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકીએ છીએ. હવે તમને હજી એકવાર હું પ્રોસેસ કહી દઉં અને પ્રિન્સિપલ કહી દઉં કે સૌથી પહેલાં તમે 2 ફ્લાસ્ક લીધા. 2 ફ્લાસ્કમાં 25 ml સેમ્પલ લીધું જેમાં હાર્ડ વોટર હતું. હાર્ડ વોટર એટલે એવું વોટર કે જેમાં હાઈ અમાઉન્ટમાં મિનરલ કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય. ફર્ધર તમે એમાં બફર સોલ્યુશન એડ કર્યું. બફર સોલ્યુશનનું વર્ક છે pH ને મેન્ટેન રાખશે, pH 9 to 10. એ pH વેલ્યુએ તમે ઇરિયોક્રોમ બ્લેક ટી ઇન્ડિકેટર એડ કરો છો. pH 9 to 10 વચ્ચે બ્લુ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે આલ્કલી કન્ડિશનમાં. એના પછી તમે EDTA થી ટાઇટ્રેટ કરો છો. જ્યારે ટાઇટ્રેટ કરશો ત્યારે જે બ્લુ કલર છે એ કેમાં કન્વર્ટ થશે? પિંક કલરમાં કન્વર્ટ થશે. એ શું હશે? તમારો એન્ડ પોઈન્ટ હશે. 2 ફ્લાસ્કના એન્ડ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. એ એન્ડ પોઈન્ટ ઉપરથી તમારે ફર્ધર કેલ્ક્યુલેશન કરવાની રહેશે. હવે પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ. એના માટે બેઝિક રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. T1 ફ્લાસ્ક, T2 સૌથી પહેલા ફ્લાસ્ક છે એ ટાઇટ્રેશન 1 નો ફ્લાસ્ક છે. એના પછી ટાઇટ્રેશન 2 નો ફ્લાસ્ક છે. પછી હાર્ડ વોટર સેમ્પલ છે, બફર સોલ્યુશન, એના પછી ઇરિયોક્રોમ બ્લેક ટી ઇન્ડિકેટર અને સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન. આ બધી જ વસ્તુ 6 રિક્વાયરમેન્ટ અહીંયા આપેલી જ છે. T1 અને T2 ફ્લાસ્કની રિક્વાયરમેન્ટ શું છે? તો કે ટાઇટ્રેશન આપણે 2 વખત કરશું એટલે 2 ફ્લાસ્કની રિક્વાયરમેન્ટ છે. હવે સૌથી પહેલાં T1 અને T2 ફ્લાસ્કમાં 25 ml વોટર સેમ્પલ લેશું. સૌથી પહેલાં મેં શું કર્યું? 25 ml વોટર સેમ્પલ મેં T1 ફ્લાસ્કમાં એડ કર્યું. હવે એવી જ રીતે 25 ml વોટર સેમ્પલ હું T2 ફ્લાસ્કમાં એડ કરી રહી છું. એના પછી હું બફર સોલ્યુશન એડ કરીશ 1 ml બંને ફ્લાસ્કમાં. બફર સોલ્યુશનથી pH વેલ્યુ 9 to 10 વચ્ચે આવી જશે સેમ્પલની. અત્યારે હું T1 ફ્લાસ્કમાં બફર સોલ્યુશન 1 ml એડ કરી રહી છું. હવે એવી જ રીતે હું T2 ફ્લાસ્કમાં બી 1 ml બફર સોલ્યુશન એડ કરીશ. હવે હું અત્યારે T2 ફ્લાસ્કમાં બફર સોલ્યુશન એડ કરી રહી છું. હવે બંને ફ્લાસ્કમાં બફર સોલ્યુશન એડ થઈ ગયું છે. એના પછી હું ઇન્ડિકેટર એડ કરીશ 1 to 2 ડ્રોપ EBT ઇરિયોક્રોમ બ્લેક ટી બંને ફ્લાસ્કમાં. એટલે સોલ્યુશન છે એ 9 to 10 pH વચ્ચે બ્લુ કલર ફોર્મ કરશે. હવે લાસ્ટ સ્ટેપ બાકી રહ્યું છે ટાઇટ્રન્ટ. EDTA થી હું ટાઇટ્રેટ કરીશ બંને ફ્લાસ્કમાં.
ક્યાં સુધી? તો કે બ્લુ કલર છે પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી ધીમે ધીમે તમારે ટાઇટ્રેટ કરવાનું છે. અત્યારે હું T1 ફ્લાસ્કમાં ટાઇટ્રેટ કરી રહી છું. જે બ્લુ કલરનું સોલ્યુશન હતું pH 9 to 10 વચ્ચે, હવે એને ક્યાં સુધી ટાઇટ્રેટ કરવાનું છે સોલ્યુશનને? તો કે લાઇટ પિંક અથવા તો રેડ કલર ફોર્મ થાય ત્યાં સુધી ટાઇટ્રેટ કરવાનું છે. હવે એન્ડ પોઈન્ટ આવી ગયો છે, પિંક કલર ફોર્મ થઈ ગયો છે T1 ફ્લાસ્કમાં. એવી જ રીતે હું T2 ફ્લાસ્કમાં બી ટાઇટ્રેટ કરીશ. કેનાથી? તો કે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશનથી. જે બ્લુ કલર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી ટાઇટ્રેટ કરવાનું છે. તમારે એન્ડ પોઈન્ટ બંને માટે નોટ ડાઉન કરી લેવાના છે, કારણ કે કેલ્ક્યુલેશનમાં રિક્વાયરમેન્ટ હશે. T1માં જેટલા માર્ક ઉપર પિંક કલર ફોર્મ થયો હોય અને T2માં જેટલા માર્ક ઉપર પિંક કલર ફોર્મ થઈ ગયો હોય એ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. હવે બંને ફ્લાસ્કમાં ટાઇટ્રેટ થઈ ગયું છે, T1 અને T2 બંનેમાં લાઇટ પિંક કલર ફોર્મ થઈ ગયો છે. હવે આનું જે એન્ડ પોઈન્ટનું કેલ્ક્યુલેશન હોય એ તમારે કેલ્ક્યુલેશન ફોર્મ્યુલામાં મૂકીને જોવાની રહેશે. થેન્ક યુ.